તો ફ્રેન્ડ્સ, આજનો આપણો વિડીયો છે હાઉ ટુ એસોસિએટ એપ્સન ટુ યોર યુટ્યુબ ચેનલ. યુટ્યુબને ગૂગલ એપ્સન સાથે લિંક કરવી બહુ સહેલી છે. સૌ પ્રથમ તમારે યુટ્યુબમાં લોગિન થવું પડશે. યુટ્યુબમાં લોગિન થઈ ગયા પછી તમારે યુટ્યુબનું જે પ્રોફાઇલ પિક્ચર હશે તેની ઉપર ક્લિક કરવાનું રહેશે. એની ઉપર ક્લિક કર્યા પછી તમને યુટ્યુબ સેટિંગનું એક આઇકોન દેખાશે, એની ઉપર ક્લિક કરવાની રહેશે અને એની ઉપર ક્લિક કરશો તો તમને ઓવરવ્યૂ સેટિંગનું પેજ ઓપન થશે, જેની અંદર તમારે બોટમમાં વ્યૂ એડિશનલ ફીચર્સની લિંક આવેલી હશે, તેની ઉપર ક્લિક કરવાનું રહેશે. તેની પર ક્લિક કર્યા પછી તમને મોનિટાઇઝેશનનું એક ઓપ્શન દેખાશે. તો મોનિટાઇઝેશન તમારું ઇનેબલ હોવું જરૂરી છે, ઇમ્પોર્ટન્ટ છે, અગત્યનું છે. મોનિટાઇઝેશન ઇનેબલ હશે તો તમને યુટ્યુબ પર તમારા વિડીયો પર એડ દેખાશે અને ઇનેબલ ના હોય તો તમે મારો આગળનો વિડીયો ચેક કરી શકો છો, જોઈ શકો છો. અને જો તમારું મોનિટાઇઝેશન ઇનેબલ હોય તો તમારું નેક્સ્ટ સ્ટેપ છે કે વ્યૂ મોનિટાઇઝેશન સેટિંગ ઉપર ક્લિક કરવાનું. તેની પર ક્લિક કર્યા પછી તમને નેક્સ્ટ ઓપ્શન આવશે મોનિટાઇઝેશન. હવે મોનિટાઇઝેશનમાં નીચે હાઉ વિલ આઈ બી પેડ કરીને એક ઓપ્શન હશે, તેની પર તમારે ક્લિક કરવાનું રહેશે અને એની નીચે છે એસોસિએશન એન્ડ એપ્સન્સ અકાઉન્ટ, એસોસિએટ એન્ડ એપ્સન્ટ અકાઉન્ટ. તેની પર તમે ક્લિક કરશો તો તમને યુટ્યુબ મોનિટાઇઝેશનનું પેજ ડાયરેક્ટ એપ્સન્સના લિંક સાથે કનેક્ટ કરાવશે. અને આ નેક્સ્ટ છે મોનિટાઇઝેશનની એક ઇન્સ્ટ્રક્શન આવી છે કે તમારી જોડે એપ્સન્સનું અકાઉન્ટ હોય તો તમે આની સાથે નેક્સ્ટ કરીને લોગિન થઈ શકો છો. પણ જો તમારી પાસે ના હોય તો બી તમે નવું ક્રિએટ કરી શકો છો અને એના પછી તમને યુટ્યુબ પાછું રીડાયરેક્ટ કરી નાખશે. એના પછી નેક્સ્ટ આપો. નેક્સ્ટ આપ્યા પછી વેલકમ ટુ એપ્સનનું આ પેજ ઓપન થયું છે, જેમાં તમે હું ઓલરેડી લોગિન છું એટલે હું સાઇન ઇન કરીશ, બરાબર છે. અને તમારી પાસે એપ્સન્સનું અકાઉન્ટ ના હોય તો તમે ક્રિએટ કરવા માંગતા હોય તો તમે ક્રિએટ અકાઉન્ટ પર ક્લિક કરી શકો છો. હું સાઇન ઇન ઉપર ક્લિક કરીશ. સાઇન ઇન ઉપર ક્લિક કર્યા પછી ગૂગલ એપ્સન્સ છે મારું યુટ્યુબની ચેનલ છે એની લિંક ઓટોમેટિક એ જનરેટ કરી લે છે, કેચ કરી લે છે. નીચે તમારે કન્ટેન્ટ લેંગ્વેજ જે બી તમારી કન્ટેન્ટ છે એની લેંગ્વેજ સિલેક્ટ કરવાની રહેશે અને સેવ એન્ડ કન્ટિન્યુ આપવાનું રહેશે. સેવ એન્ડ કન્ટિન્યુ આપ્યા પછી આ રીતનું ઇન્ફોર્મેશન ડાયલ બોક્સ ખોલશે, જેની અંદર તમારી પોતાની જે બી ઇન્ફોર્મેશન છે કરેક્ટ ઇન્ફોર્મેશન ફિલ કરવાની રહેશે. કરેક્ટ ઇન્ફોર્મેશન ફિલ કરવી અગત્યની છે આમાં ગૂગલ એપ્સન્સમાં. તો તમને તમારું પેમેન્ટ જે બી બેંક અકાઉન્ટ નંબર છે, બેંકનું નામ છે, બેંકમાં જે નામથી અકાઉન્ટ છે એ નામ ને એડ્રેસ ને બધું તમારે આમાં ફિલ કરવાનું રહેશે. ફિલ કર્યા પછી તમને નીચે સબમિટ માય એપ્લિકેશનનું ઓપ્શન આવે છે અને એની ઉપર જે થોડા પ્રેફરન્સ આપેલા કસ્ટમાઇઝ હેલ્પ એન્ડ પરફોર્મન્સ એ તમારી રીતે તમને યોગ્ય લાગતું તો તમે યસ નો ઉપર સિલેક્ટ કરી શકો છો અને પછી સબમિટ માય એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું રહેશે. સબમિટ માય એપ્લિકેશન ઉપર ક્લિક કરશો તો આ રીતની તમને એક નોટિફિકેશન આવશે, યોર એપ્સન્સ એપ્લિકેશન હેઝ બીન સબમિટેડ. તમારી એપ્લિકેશન સબમિટ થઈ ગઈ છે એપ્સન્સની. હવે એ તમને અપ્રૂવ થઈ છે, ડિસઅપ્રૂવ થઈ છે, એના 1 વીક લાગે છે જ્યારે તમને નોટિસ કરવામાં આવે. કોઈ ઈમેલ થ્રુ તમને નોટિસ કરશે અને જો તમારું અપ્રૂવ થઈ ગયું હોય તો તમે હેપીલી અર્નિંગ. થેન્ક યુ.